કારણ કે ગાઈસ એને 1 સાલ થઈ ગયો આ સિઝનની અંદર આપણે એને ચાલુ કરતા હતા. તો હવે ગાઈસ આપણે છે ને પાણી રેડી દઈએ. થોડુંક લોટી ભાઈ પાણી લાવ્યા છે. હાઈ લેવલે માર્કેટમાં ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે, હાઈ લેવલની પ્રાઇસ હોય છે. હેલો ગાઈસ, હું છું છોટા બ્લોગર સંજુ રાઠવા. સ્વાગત છે તમારા બધાનું ગાઈસ મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે રોપવાના છે કેરી. એ પણ ગાઈસ પાસે સામાન્ય કેરી નહીં, વિશિષ્ટ પ્રકારની કેરી છે. એક રીતે કહીએ તો જેને સૌથી વધારે માર્કેટમાં ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે અને સૌથી હાઈ લેવલની પ્રાઇસ હોય છે. તો ગાઈસ કઈ કેરી હશે એ તમારે કોમેન્ટની અંદર બતાવવાનું છે. બાકી એ કેરીનો છોડ છે ને ગાઈસ તમને બતાવું છું. આપણે છે ને ઉખાડી લાવ્યા છે. બહુ બધા દિવસો પહેલા છે ને ગાઈસ આપણે ગોટલું રોપ્યું તો અત્યારે ઉગીને રેડી થઈ ગઈ છે. જો આ રી છે. જો આપણે છે ને ગાઈસ એને પહેલે રોપેલી હતી ને, પાણી હતું ત્યાં, એટલે છે ને ગાઈસ એના પાન હજુ નહીં આવ્યા. બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે, એટલે કે જાજો સમય થઈ ગયો છે, પરંતુ પાંદડા હજુ સુધી નહીં આવ્યા, કારણ કે સૂર્યપ્રકાશ નહીં મળતો હતો ને એટલા માટે. બાકી જો આટલી મોટી થઈ ગઈ છે. તો ચાલો જઈએ છીએ હવે આપણે એક મસ્ત મજાની જગ્યા પર રોપી દઈએ છીએ. અને કમેન્ટની અંદર તમારે બતાવવાનું છે કે કઈ કેરી હોઈ શકે એમ, કે જેને સૌથી હાઈ લેવલે માર્કેટમાં ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે, હાઈ લેવલની પ્રાઇસ હોય છે. તો કમેન્ટની અંદર બતાવજો. તમારું અનુમાન કેટલું સાચું પડે છે આપણે જોઈએ છે. તો ચાલો જઈએ છીએ રોપવા માટે. આ ટોપીને તો કાઢી દઈએ, ટોપી કંઈ ખેર ગયા. તો ચાલો ગાઈસ જઈએ છીએ આપણે કોદાળી લઈએ. કોદાળી તો આ છે જ. એક મસ્ત મજાની જગ્યા પર રોપી દઈએ. સારી અને સેફટી જગ્યા હોય ને ત્યાં, જે આને કોઈ નુકસાન ના પહોંચાડે, ઉખાડે પણ નહીં, એવી જગ્યા પર. તો હવે ગાઈસ આપણે છે ને પાણી રેડી દઈએ. થોડુંક લોટી ભાઈ પાણી લાવ્યા છે. એમ પાણી પડે જ છે વરસાદ તો, બાકી થોડુંક રેડી દઈએ, કારણ કે અત્યારે આપણે રોપીને એટલા માટે. અને આ છે ગાઈસ સુરક્ષા માટે આપણે મૂકી દીધો છે, જેથી કરીને બકરા અન્ય કોઈ પણ નહીં ખાઈ શકે એમ. થોડા કાંટા મૂકવું પડશે, બાકી આને તો આટલાથી સેફટી નહીં થાય એમ. હવે ગાઈસ આપણે રિપેર કરવાનો છે પંખો. એટલે કે રિપેર નથી કરવાનો, ખાલી કેપેસિટર ચેન્જ કરવાનું છે. કારણ કે ગાઈસ આખું વર્ષ છે ને આપણે એને યુઝ નથી કરીએ. આ સાલ આપણે છે ને બહાર જ ઊંઘતા હતા, પરંતુ અત્યારે વરસાદ આવે એટલે ઊંઘવું પડશે આપણે અંદર. એના પહેલાં આપણે આ જૂનો પંખો આપણે રિપેર કરવું પડશે. એટલે ખાલી કેપેસિટર છે ને ગાઈસ ચેન્જ કરવાનું છે આપણે. ઓલરેડી આપણે નાખી દીધું હતું, ખાલી ટેસ્ટિંગનું બાકી છે. લાઇટ નથી ને એટલે અત્યારે હવે આવી ગઈ છે લાઇટ પણ. તો ચાલો એક વખત છે ને ગાઈસ આપણે કેપેસિટરને જોઈન્ટ કરી દઈએ. જો આ લગાવેલું છે આપણે કેપેસિટર. ટેસ્ટર નહીં ને એટલે ગાઈસ બહુ બધા વાંધો પડે છે. ટેસ્ટર હોત ને તો સારું. આ તો છે આપણે તીર. એનાથી છે ને બરાબર ફિટ નથી થતું અને ખુલતું પણ નથી, પરંતુ જેમ તેમ કરીને આપણે એડજસ્ટ કરવું પડે છે. તો ચાલો આપણે છે ને ફિટ કરી દઈએ છીએ એક વખત, અને પછી ટેસ્ટ કરીએ છીએ, જોઈએ છે ફરે કે નહીં. કારણ કે ગાઈસ એને 1 સાલ થઈ ગયો આ સિઝનની અંદર આપણે એને ચાલુ કરતા હતા. પહેલાં ચોમાસામાં અંદર ઊંઘતા હતા ને ત્યારે, પછી તે શિયાળો આવી ગયો, શિયાળામાં તો બંધ. ઉનાળા આવ્યો એટલે આપણે ઉનાળામાં બહાર ઊંઘ્યા. હવે ફરી પાછું ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં આપણે અંદર. તો પંખો હવે ચાલુ થશે ને 1 સાલ બાદ પછી આપણે પંખો ફરશે. જોઈએ છે ચાલુ છે કે પછી બંધ છે. ચલો ફટાફટ કેપેસિટરને જોઈન્ટ કરી દઈએ અને પછી ચાલુ કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને કેપેસિટરને જોઈન્ટ કરી દીધું છે. આપણે મહેનત ગાઈસ ફોગટ જવાની છે એવું લાગે છે, કારણ કે ચાલતું નથી. જો આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે. વાયર બાયર વ્હીલો લગાવી દીધો છે. કેપેસિટર પર કમ્પ્લીટ ગાઈસ આપણે છે ને જોઈન્ટ કરી છે, પરંતુ ચાલતું નથી. કરંટ બરંટ નથી આવતું. તો ગાઈસ આપણને છે ને પંખાને છે ને ગાઈસ નીચે ઉતારવું પડ્યું, કારણ કે ચાલતું નથી ને ગાઈસ. એટલે આપણે છે ને નીચેથી ટેસ્ટ કરીએ બરાબર શું છે બધો પ્રોબ્લેમ અંદરથી. અહીંથી ગાઈસ આપણે ચેક કરવાનો છે. આ નવો વાયર છે ને ગાઈસ આપણે એ નાખીને ટેસ્ટ કરવાનો છે, જોઈએ છે. નહીં તો પછી આનાથી નહીં ચાલુ થાય, એટલે સમજી જવાનું કે પંખાની અંદર ખામી હશે. તો હવે છે ને ગાઈસ આપણે બીજો પંખો છે ને બદલી નાખ્યો છે ગાઈસ. પેલો તો છે ને ગાઈસ ચાલતું નથી એમ, કંઈક અંદરથી પ્રોબ્લેમ છે એવું લાગે છે. તો ગાઈસ લાઇટ તો જતી રહી છે, એટલે આપણે છે ને ટેસ્ટિંગનું કામ બાકી રહેશે. બાકી પંખો છે ને આપણે ફિટ કરી દઈએ છીએ ને અત્યારે આપણે આવી ગયા છે લાલા. તો ચાલો જઈએ છીએ ગાઈસ આપણે ફિટ કરી દઈએ.
पेले ऊपर है अपन डिसमिट आ रही गाइस अपन का डिसमिट यानी बोले तो तीर टेस्टर नहीं। A few moments later. અત્યારે ગાઈસ આપણે આવેલા છે પાડ વાળવા માટે. જો કે ગાઈસ પાડ તો આપણે વાળી દીધી છે, થોડી ઘણી બાકી છે, હવે આટલી જ બાકી છે. બાકી પહેલેથી પણ વળાઈ ગઈ છે, આ બાજુ પણ ગાઈસ વળાઈ ગઈ છે, એટલે કે બાંધી દીધી છે પાછી વળાઈ ગઈ એટલે થોડોક અકવડ ભર્યો શબ્દ લાગે છે. બાકી ગાઈસ હવે છે ને આપણે થાણવાનું ચાલુ કરવાનું છે 3 થી 4 દિવસની અંદર, કારણ કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આવું બધું પાડ વાળવાનું ને એવું બધું કામ ચાલુ છે ગાઈસ. અત્યારે હજુ આ એક વાડી છે, આવી જ છે ને ગાઈસ આપણે બીજા આ બાજુથી ઉપરથી 3 વાળવાની છે. એટલે જો કે આપણે છે ને એક બપોરથી બાજ્યા છે તો આટલી એક પાડ વળી છે ગાઈસ, હજુ પૂરી તો નહીં થઈ. એટલે એક ટાઈમની અંદર એટલે એટલે હજુ એક દિવસ જેટલો લાગશે ગાઈસ આ બાજુથી. અત્યારે છે ને ગાઈસ બરાબર થાકી ગયા છે આપણે, કારણ કે ગાઈસ એટલી મજબૂત આપણે પાડ બનાવી છે ને, કારણ કે દર વખતે છે ને ગાઈસ તૂટી જ જાય છે એમ. વરસાદ વધારે પડે ને એટલે પાણી ફૂલ ભરાય જાય, કારણ કે આ બાજુ ઢાળવાળો છે ગાઈસ, આ બાજુ છે ને થોડો ખાડો છે અને આ બાજુ ટેકડો છે, એટલે પહેલેથી બધું પાણી આવે ને એટલે આ પાડ તોડી નાખે એમ. બાકી અત્યારે ગાઈસ એવું બધું કામ ચાલે છે, આપણે પાડ વાળવાનું, ખેતરની અંદર સાફ સફાઈ કરવાનું. હવે 3 થી 4 દિવસની અંદર આપણે ડાંગર થાણવાનું રેડી થઈ જવાની છે, એટલે કામ થઈ જશે આપણું ચાલુ ધનાધન 1 મહિનો સુધી લગાતાર. પછી આરામ કરવાનું છોડી દેવાનું. બાકી બીજું તો કંઈ નહીં ગાઈસ, આજનો આપણો વ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગની અંદર. બાય બાય.